लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? हमारे यहाँ ऐसा ही होता है। આ છે અમારા જીમનું બિલ્ડિંગ બ્લેક પર્લ 7 સ્ટ્રીટ ફિટનેસ. જોઈ લ્યો મિત્રો, સવારે 6 વાગે લાઇટો ચાલુ થાય એ પહેલાં બહારથી અમારા બિલ્ડિંગનો વ્યૂ કેવો આવે એ હું તમને બતાવી દઉં. ટોટલ 4 માળનું બિલ્ડિંગ છે. बोला हम मुझे तो जा। તો હલો મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં. આપણે પહોંચી ગયા છીએ કારખાને. અત્યારે હું શક્તિભાઈ ઓફિસમાં બેઠા છીએ. આપણે હવે આજે CSFની ઓફિસે જવાનું છે બધા કાગળિયા લઈને. કાલે મેં કમ્પ્લીટ કરી નાખ્યા છે બરોબર. નીચે શું કામકાજ ચાલે એ તમને બતાવી દઉં. હવે અત્યારે જો હું અહીંયા બેઠો હું, બાકી બધું કમ્પ્લીટ કરીને અમારા શક્તિભાઈ અહીંયા બેઠા છે. તો કાલે આપણે અહીંયા છોલનો ઢગલો હતો, ટ્રેક્ટર રાતે મોડું આવ્યું હતું, આપણે એ ભરાવી દીધું બરોબર. અને એટલામાં થોડીક જગ્યા થઈ ગઈ, બાકી આ બધું તો જગ્યા હજી રોકીને જ છે. અત્યારે અમારે ઇદ્રીશભાઈ છોલ કાઢે છે. આવી રીતે મશીનમાંથી છોલ કાઢવો પડે, એ અહીંયાથી નીકળે, એ આ હરિયાથી ખેંચે પછી અહીંયા ઢગલામાં નાખી દેવાનો બરોબર. જો અત્યારે એ ભૂકો કાઢે છે. આપણે ડિસ્પેચ એરિયામાં અને VI એરિયામાં અમારે જયભાઈ અત્યારે મટીરિયલ કાઉન્ટિંગ કરે છે. આજ કંઈ બહુ જાજુ હોય નહીં, કાલે એક દિવસનું જ હોય. ગુલશનભાઈ VI કરે છે, બંસીભાઈ એને શાંતિથી બેઠા છે. હવે આજે આટલો છોલ ભરવાનો બાકી છે. કાલે એક ટ્રેક્ટર એમાંથી ભરાઈ ગયું, બાકીનું આજે ભરવા આવવાના છે. અને સામે શક્તિભાઈના ખાતે ભરવાનું છે બરોબર. આ બાજુ હજી આપણે મટીરિયલનો એટલો સ્ટોક કરી લીધો છે, પૂરું થઈ જાય પછી આ ભરવા જવાનું થાય. હું ને શક્તિભાઈ નીકળી ગયા છીએ, કાછડિયાભાઈની ઓફિસે જાય છે. અમારે હજી બેંકે જવું છે, થોડાક કનખનિયા ઉપાડતા આવી. આ તો હલવાણા ફાટક બંધ છે. જો મિત્રો, બેંકેથી અને કાછડિયાભાઈની ઓફિસેથી આપણે આવી ગયા. અત્યારે છોલ ભરવા આવી ગયા છે. જો ટ્રેક્ટર લગાડી દીધું છે. આ શક્તિભાઈનો છોલ ભર્યો એટલો સામેના ખાતેથી. ઓલા ભાઈ અહીંયા સાફ કરે, તમને દેખાતો હોય છે. હવે અત્યારે અમે બેંકેથી પૈસા ઉપાડીએ એવા આ બધા શેઠ ભાડાના દેવા માટે અત્યારે બંસીભાઈની ગણતરી કરીને રેડી કરે છે. એટલે આજે ભાડું દઈ આવશે બરોબર. અને અહીંનો છોલ અત્યારે ભરે છે. અત્યારે અહીંયા તો એટલો જ છોલ છે, કારણ કે 2 મશીનનો છોલ હોય. આ બધા ભરવાનું ચાલુ કરી દીધું. એક ટ્રેક્ટર કાલે ભર્યું, એક ટ્રેક્ટર આજે ભર્યું. અહીંયા થઈ જાય આપણે જગ્યા. તો બપોરનો વાગી ગયો છે 1 અને રોટલા થઈ ગયા હોય ભૂખા. તો પછી અમે જવા દીધી ઘરે બપોરા કરવા માટે. બપોર પછી ઉઠીને આપણે પહોંચી ગયા ગોપાલ હોટલ, અને અમારા રાજુભાઈ મળે છે આડા. તો હવે ચા પીને એને જરાક નીંદર ઉડાડી દઈ. અમારા હાર્દિકભાઈ આવી ગયા છે, કંપનીમાં માલ ભરવા જવાનો. જોઈ લ્યો, કેરી લઈને પહોંચી ગયા છે. અંદર પેટીઓ નાખી દીધી છે, દેખાતી હોય તો બરોબર. અને આ અમારા હાવજો બધા તૈયાર થઈ ગયા છે. મારા હાટુભાઈ આવ્યા ક્યાં છે ઉપર? હાલો તો આપણે હાટુભાઈ મળતા આવે. हाय તો મિત્રો 6 વાગ્યા છે અને અમે ઘરે આવી ગયા છીએ. જો અમારા સીજાબેન તૈયાર થઈ ગયા છે, હું તૈયાર થઈ ગયો છું, એની મમ્મી તૈયાર થઈ ગઈ છે. હા, તું તૈયાર થઈ ગયો છો. ક્યાં જવાનું છે અરવિંદ? લાલા જોવા. અત્યારે અમે બધા ભેગા થઈને જાય છીએ લાલો પિક્ચર જોવા. અને ગુજરાતમાં અત્યારે બહુ ધૂમ મચાવી. આપણું ગુજરાતી મૂવી બહુ સારું આવ્યું છે, તો બધાને લઈને અમે અત્યારે બધા મૂવી જોવા જાય છે. જો છોકરાઓમાં ખુશીનો માહોલ બહુ સારો. મજા આવી ને?
હા હો, હાલો જવું છે ને. ફાઇનલી 7 વાગે કોસ્મોમાં આપણે બધા પહોંચી ગયા મૂવી જોવા માટે. સાડા 9 વાગે મૂવી પૂરું કરીને બધાને લાગી હતી ભૂખ, તો અમે પૂગી ગયા રિયલ અર્બન ડેકમાં જમવા માટે. તો જોઈ લ્યો, ખાવાનું બધું જોઈને અમે પાડી દીધી તાળ. ના